હોસ્પિટલના ખાટલે જ્યારે આપણું કોઈ સ્વજન બીમાર હોય ને ત્યારે સૌથી મોટી ચિંતા તેમની સાથે રહેતા પરિવારજનોની હોય છે. કેમ કે દર્દીને એકલા મૂકીને જમવા જવું તો જવું ક્યાં, દૂર સુધી ભટકવું પડે ને એમાંય ઘર જેવું શુદ્ધ ભોજન તો પૈસા દેતાય મળવું મુશ્કેલ હોય છે. લોકોની આ જ નાની પણ અત્યંત ગંભીર તકલીફને એક સંવેદનશીલ જનસેવકે ઓળખી બતાવી. આ જનસેવક એટલે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ. CR પાટીલ સાહેબ એક ઉમદા અને દિલને સ્પર્શી જાય ને તેવો નિર્ણય લીધો. હવે સુરતની કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિ સારવાર લઈ રહી હોય ને નવસારી લોકસભા કે તેની આસપાસના દર્દીના પરિવારજનોને ભૂખ્યા નહીં રહેવું પડે. પાટીલ સાહેબના કાર્યાલય દ્વારા એક વિશેષ ટિફિન સેવા શરૂ કરી દેવામાં આવી છે અને આના માટે કોઈ લાંબી વિધિ નથી કરવાની. બસ કાર્યાલય પર એક નાની જાણ કરવાની છે. દર્દીના સગાની સંખ્યા મુજબ સીધું જ હોસ્પિટલ સુધી ગરમા ગરમ અને શુદ્ધ ટિફિન પહોંચાડી દેવામાં આવશે. એટલું જ નહીં, જો પરિવારજનો ઈચ્છે ને તો કાર્યાલય પર જઈને પણ આદરપૂર્વક જમી શકે છે. રાજનીતિમાં ભાષણો તો ઘણા થાય છે પણ સાચી જનસેવા છે ને એ આને કહેવાય. શ્રી CR પાટીલ સાહેબે સાબિત કર્યું છે કે તેઓ એક માત્ર સાંસદ નથી, પ્રજાના સાચા વાલી છે, સ્વજન છે. દેશના અન્ય સાંસદો અને લોકપ્રતિનિધિઓએ પણ પાટીલ સાહેબના ઉમદા કાર્યમાંથી પ્રેરણા લેવા જેવી છે. જો દરેક વિસ્તારમાં આવા જનસેવક હોય ને તો કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર સંકટના સમયે ક્યારેય લાચારી ન અનુભવે. સંકટ સમયે જે સાથ આપે અને ભૂખ્યાને ભોજન કરાવે એ જ સાચા જનપ્રતિનિધિની ઓળખ છે અને પાટીલ સાહેબના ભગીરથ કાર્યને વંદન છે.